તમે કીધું એમ હું કરું એમ. મેં કીધું એમ તમે કર્યું. મને જોવા આવ્યા આ પેલી વાત જીભ અચકાઈ એ તમે ખોટું બોલ્યા. બીજી વાત ઈ કે તમે કીધું તું કે રાજકોટ આપણે ફ્લેટ લેવો હોય 4BH બરાબર ગાડી લેવી છે. આ રાજકોટ પડી આ તમારી ડોહી તમારી ભાભી હિંડોળા બેઠા બેઠા હિંચકા ખાઈએ એ હવારે હું 4 વાગે ઉઠી ભેના પોદરા ઉહેડું. અલે નાના છું એટલે કઈ કપાઈ મરવાના દીધા છે. પૂજું તો સારું કહેવાય ને આશીર્વાદ જડે. મારે લપ નથી કરી મારે નોકરું થવું છે. આમે વરે ને આમે વરે અહીં તો અચકાતી હાલે એનું શું કરવું. મારા બાપા દીવો લઈ નીકળ્યા હતા ગોતવા. આની ડેલીએ પોઈગા દીવો ઓલવાનો હલવાણી મારા ઠેકાણા. બીજું મારે લપ નથી કરી. તમે ભાઈ પાસે જાઓ નોકરું થવું ને જો હમણાં ટ્રેન આમ ગઈ છે. હા એમ આવી ગયા લાઈન ઉપર. બાકી ચલો. મારી વાત સાંભળ. હા બોલો. હું કહું તારું કામ કરું છું અને જો નોખો થઈ જાઉં પછી હું કહું ને કે હેઠી બેસી જા તો બે જવું પડશે. તું કે હું કહું ઉભો થઈ જા ઉભી થઈ જા. હું કહું રોટલા ખંડ નાખ બરાબર ને. એમ કેવું ને કેટલી આવશે રકાબી આવશે ગયણી આવશે હાણસી આવશે તો કહીએ તમે વાસણ ધોવા બેહો કહીએ. હાલો ભાઈને કહી દો હા બાલા પટેલ જેમનું નામ બોલે છે મા ઉદયગીરી દયાથી હાલ લાગતો કમીનો નથી પણ આજ શેર માટીની ખોટ હરી ઈચ્છા બળવાન સામેથી પટલાઈ આવતા લાગે છે. અરે પટેલ ઘરના ઉમરે ઉભા શું ચા કરો છો? તમને કઈ ખબર છે બહુ પટલાઈ કે માતાજીની દયાથી આપણે ત્યાં પારણું બંધાયું છે. આપણે પુત્રનો જન્મ થયો છે. ઘણી ખુશીની વાત આજ મા ખોડિયાની દયાથી બાલદેવજીની દયાથી આપણે ત્યાં દીકરાનો જન્મ થયો છે. અરે હા ઘણી ખુશીની વાત આજ બાળકને બોલાવી આપણું દીકરાનું નામ એ ચોપડે ચડાવશું. પણ બે વાત સાંભળી. મારો નાનો ભાઈ ગોપાલ એ વાડીઓથી ઘરે આવે છે. હવે કેમ આવતો હોય એ આવે તો ખબર પડે. અરે પટેલ ગોપાલભાઈ આવશે તો એમના માટે રસોઈ બનાવી રાખો. જાઓ તમે રસોઈ જય માતાજી મોટા ભાઈ. જય માતાજી. હા ભાઈ ગોપાલ મજામાં છો ને ભાઈ? મજામાં છે ઓ મોટા ભાઈ. મને કે વાડીઓથી એકાએક આજ ઘરે કેમ આવ્યો? મોટા ભાઈ મારે તમને એક કહેવું છે. શું? એક વાત કરવી છે. જો હું તો કહી શકતો નથી પણ જીભ અટકાય છે કહેતા. પણ મોટા ભાઈ મારે નોખું થવું છે. ગોપાલ તારે મારાથી નોખું થવું છે. હા મોટા ભાઈ. હારા વિચાર તારા મગજમાં કેમ આવ્યા? નોખું ન થવું ભેરો પડ્યો રે. મોટા ભાઈ જો હું ભેગો રહીશ તો મારા ખંડા પૈના હાથ પાછને જતો. કાંઈ વાંધો નહીં ગોપાલ પણ મેં વાત સાંભળી છે કે આપણા દારો એ આવવાના છે તો એના માટે આ ડેલીએ સ્વાગત કર અને સ્વાગત એવું કર મારો કાંઈ ચોકમાં આવે એટલે આપણને મજા લઈ આવી છે. બોલા મારો દાદી ખમા ગોપાલ પટેલ ને દાદી ખમા મેના પટેલ ને દાદી ખમા આજની બેઠક ને દાદી ખમા He
કોણ બોલાવે અરે રે મોટો બનના વાસી વિહળા તો માટે સાહિત્યમાં કઈ સમજે નહીં અને હું પાત રાખે મનમાં બહુ એ પરી રાજા નહીં કોણ બોલાવે કઈ તો બનના વાસી વિહળા દાદી ખમા બોલા પટેલ ને દાદી ખમા ગોપાલ પટેલ ને દાદી ખમા ઉસ્તાદ માસ્ટર ને દાદી ખમા આજની બેઠક ને દાદી ખમા તો માટે ટીકા થવાની કરવો તો માટે ટીકા થવાની કરવો અને સમોની બાદશાહ અને રે ઓતો સહજે સમોની છૂટા તો માટે મહેમાનોને માન અને જેને ગળો ભરી જોને દીધા નહીં એ પડી બેરી એ નહીં પણ વસા દાદી ખમા ઉસ્તાદ માસ્ટર ને દાદી ખમા માં ઉમિયામાં છાપેલ ને દાદી ખમા બહાર ગામના મહેમાનો ને દાદી ખમા તો માટે કાઠીને મોઢે કાતરા તો માટે કાઠીને મોઢે હોય કાતરા મેકરણો ભણે અરે રે ઓ તો કાઠી ભળ કેવાય સાંભળો ઉસ્તાદ મારા બાપલિયા અહાજ મહિનાનો મેઘ આજે એટલે મોલના ને બોલવું પડે અને મોલનો નો બોલે ને અરે તો ઈ મોલનો નો કહેવાય મારા બાપલિયા દાદી ખમા માં ઉમિયાના થાપે ને દાદી ખમા ઈ ભેગાની કચેરી સાપરાજ વાળા દરબાર ઈ કચેરી ભરી બેઠા ને એની કચેરીમાંથી રાજસ્થાનમાંથી દેવી પુત્ર ચારણનો દીકરો આવે ફરી ચારણ કેવો સાંભળી જાઓ હોય તમારી ઈચ્છા પડે છે ભાગી લ્યો તમારે હું જોઈ છી ત્યારે દેવી પુત્ર ધારણનો દીકરો એમ કે હે બાપ વાળા મને માગવાનું કહેતા હોય ને તમારા પિતા એ બોલવાના છે એ બોલવાનાનો હાથ માગું છું અને એ સમયે ચાપરાજ મારા કચેરીમાંથી ઊભા થઈ હાથમાં ગંગાજળ લાવી અને પોતાના પિતા એ ભરવાડાનો હાથ સોંપી ગયા અને ત્યાંથી એક અસુ ઉપર ભરવાતું બીજા અસુ ઉપર દેવી પુત્ર ચારણનો દીકરો એ બાકંદે ધેલા કરતા અસુ ઉપડે પણ જંગલમાં એ ભરવાડાના મનમાં શંકા થાય કે દેવી પુત્ર ચારણનો દીકરો મને માગીને તો લઈ જાય બોલી જાય સાંભળી હવે મારા બાપુની આ કટર લાઈન લાઈનો જ્યાં હોત એ કચરો
પણ જંગલમાં એ ભલવાના મનમાં શંકા થાય કે દેવી પુત્ર જાનનો દીકરો મને માગી તો લઈ જાય, પણ ત્યાં લઈ જઈને મારો ઉપયોગ શું કરવાનો? દેવી પુત્ર જાનના દીકરાને એ ભલવાના પૂછે છે કે મને માગી તો લઈ જાઓ, પણ જોઈજો મારા ધોળામાં ધોળી લખવતા નહીં. સાંભળી જાઓ, એ પણ બાપુ પૂછે કે મને માગી તો લઈ જાઓ, પણ જોઈજો મારા ધોળામાં ધોળી લખવતા નહીં. ત્યારે દેવી પુત્ર ચાલનો દીકરો એમ કે છે, હાફળો બાપ વાળા, મારે તમને માગી ક્યાં લઈ જવા? રાજસ્થાનમાં લઈ જવા. રાજસ્થાનમાં લઈ જઈને તમારા બીજા લગ્ન કરાવવા. રાજસ્થાનની ધરતી ઉપર ચાપરા ઢોળા જેવા પુત્રની જરૂર છે ને, એટલા માટે તમને માગી લઈ જાઉં છું. ત્યારે એફર બાપુ એમ કીધું કે રાખો દેવી પુત્ર રાખો. ઈ ચાપરાજ વાળાની માં કોણ હતી તમને ખબર છે? કે એક સમયે કચેરીનું કામ પૂરું કરી શહેર ગયો, ત્યાં જઈને મારી કાઠિયાણીની મહળ કરી. ત્યારે મારી કાઠિયાણી એમ કે રાખો દરબાર, અત્યારે મારો ચાપલો એ શરમાય છે. ત્યારે કવિને સાહિત્યકારો એમ કે છે કે 6 મહિનાના ચાપરાજ વાળા દરબાર પોતાના પગના અંગૂઠેથી પોતાનું મોઢું ઢાંકી દે, અને એ જ સમયે મારી કાઠિયાણી પોતાની જીભાત કરીને મરી જાય. આવી કાઠિયાણી રાજસ્થાનમાં છે, ત્યાં ચાપરાજ વાળા જેવા પાસે. બાકી તો બજારમાં ઉભો પાણી પૂર્યું ખાઈને ચાપરાજ વાળા જેવા નહીં પાસે. એટલે કવિયક દોહરામાં લખ્યું છે, તો માટે એ ભરતીઓની જુવાને, તો માટે એ ભરતીઓની જુવાને, અને થઈને અલ્પ હાસ્ય કર્યું. તેથી પોતે ચાપો પાને જને મુખ પાર વસ્ત્ર થયું, અને તેથી ભાન કરી જોગમાયા, અને તો સીધાવી સ્વર્ગવાસમાં. હવે દેશની આર્યન બરાબર થાય ઇતિહાસમાં. બાકી તો કવિએ કીધું